રાજકોટમાં ઈડીના દરોડાના મામલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ મામલે તપાસ તેજ કરાઈ છે। ગૌના નજીકના સલીમ દાઉદના નજીકના સલીમ ડોલાના કનેક્શનને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। ગોંડલના હડમતાલામાં ફાર્મા કંપનીમાં તપાસ તેજ કરાઈ છે। દસ્તાવેજી તપાસ થઈ રહી છે। દસ્તાવેજી પુરાવા નાણાકીય વ્યવહારની તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, રાજકોટમાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ રેકેટને લઈને તપાસ તેજ કરાઈ। बिल्कुल भावी जे प्रकारे देशभर अंदर 20 करता વધુ સ્થળોએ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ઈડીની તપાસ મુખ્યત્વે હવાલા રેકેટ અને ડ્રગ સિન્ડિકેટ છે તેના પર્દાફાશ માટે હતી। સુરત અને અંકલેશ્વરની અંદર જેટલી પેઢીઓની અંદર કેમિકલ અને ખાસ કરીને ડ્રગ્સ માટેનું કેમિકલ સપ્લાય થતું હતું એ કેમિકલની લિંક ક્યાંક ને ક્યાંક રાજકોટ પહોંચી હતી। રાજકોટના ગોંડલ નજીકના હડમતાળા છે ત્યાં એક ફાર્મા કંપની આવેલી હતી, એમના દ્વારા કેટલું કેમિકલ છે એ સુરત અને અંકલેશ્વરની પેઢીઓની અંદર મોકલવામાં આવ્યું હતું। આ કેમિકલ કયા સંદર્ભની અંદર મોકલવામાં આવ્યું હતું, કયા પ્રકારના નાણાકીય વ્યવહાર થયા હતા, આ મામલે ઈડીના અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી। કંપનીના જે સંચાલકો છે તેમની યાદી સામે આવી છે। એની સાથે સાથે કંપનીએ જે છેલ્લા 2-3 વર્ષની અંદર વ્યવહારો કર્યા હતા સુરત, મુંબઈ સહિતની જેટલી પણ પેઢીઓની સાથે, એ વ્યવહારોની વિગત છે ઈડીને આપવામાં આવી છે। ઈડીને હાલ તો પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ વાંધાજનક છે એ સામે નથી આવ્યું, પરંતુ ઈડી દ્વારા જેટલા પણ કંપનીના વ્યવહારો છે, જેટલો આર્થિક વ્યવહાર થયો છે અથવા તો જે કંઈ પણ કેમિકલની સપ્લાય અલગ અલગ જગ્યાએ કરવામાં આવી છે એ વિગત અને દસ્તાવેજી પુરાવાઓ છે એ પોતાની પાસે રાખ્યા છે। મહત્વની વાત એ છે કે સૌથી પહેલા એ વિગતો સામે આવી હતી કે ગુજરાતની અંદર કેટલીક ફાર્મા કંપનીઓ છે તેમનું ક્યાંક ને ક્યાંક ડ્રગ્સની અંદરથી નામ સામે આવી રહ્યું છે। આ વાતને લઈને ઈડીએ હવાલા અને ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે અલગ અલગ 20 કરતા વધુ જગ્યાએ દરોડા પાડ્યા હતા, જેમાં સુરત અને અંકલેશ્વર બાદ રાજકોટનું કનેક્શન પણ સામે આવ્યું હતું। રાજકોટ નજીક જે હડમતાળા છે ગોંડલ પાસે આવેલું, ત્યાં ફેક્ટરી આવેલી હતી, ત્યાં પ્રાથમિક રૂપથી ઈડીએ તપાસ કરી અને હાલ પોતાની પ્રાથમિક તપાસ પૂર્ણ કરી છે। જે કંઈ પણ વિગતો છે એ ઈડીના હાથમાં આવી હતી તેઓ પોતાની સાથે દસ્તાવેજી પુરાવાના રૂપમાં લઈ ગયા છે। હવે જોવાનું એ રહેશે કે ઈડી છે એ આ મામલે કયા તરફ કેસ દાખલ કરે છે કે પછી કોઈ નવા ખુલાસા કરે છે। આભાર માહિતી માટે।